દિયોદરમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોરે નિવેદન આપ્યું હતું. ડબલ એન્જિનની સરકારને હવે વાવથરા જિલ્લામાંથી ત્રીજું એન્જિન આપવામાં આવશે. આવનારા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ત્રીજું એન્જિન સરકારને આપવામાં આવશે. નવનિયુક્ત જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોરે ડબલ એન્જિનમાં હવે ત્રીજું એન્જિન જોડવાની વાતને લઈને ચર્ચાનો મુદ્દો બન્યો છે. નવનિયુક્ત જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોર જ્યારે નિવેદન આપતા હતા ત્યારે તેમની જીભ લપસી ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ નહીં પરંતુ ભૂપેન્દ્ર ચુડાસમાને ગણાવી દીધા હતા. જોકે ખ્યાલ આવતા તરત જ ભૂલ સુધારી લીધી હતી. નવનિયુક્ત જિલ્લા વાવથરાની અંદર નવનિયુક્ત પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીએ મારા પર ભરોસો મૂક્યો છે. એ માટે કેન્દ્રીય નેતૃત્વમાં આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી અને ગુજરાતનું નેતૃત્વ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સાહેબ તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલી નાની ઉંમરે ભારતીય જનતા પાર્ટીના વાવથરા જિલ્લાના પ્રમુખ તરીકેની મને જવાબદારી આપી. આપણા બધાને ખ્યાલ જ છે કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું સરકાર અત્યારે છે. એ જ રીતે જેમ કે રાજ્ય અને કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારનું નેતૃત્વ છે, એ જ રીતે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આગામી સમય આવી રહી છે. તો જ્યારે ડબલ એન્જિનની સરકાર હતી ત્યારે વાવથરા જિલ્લામાંથી એક ત્રીજું એન્જિન અમે જોડવા જઈ રહ્યા છીએ અને ચોક્કસ મને ભરોસો છે કે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો સંઘર્ષ અને મહેનત આમાં રંગ લાવશે અને ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે અને જિલ્લા અને તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની